નમસ્કાર. કેમ છો બધા? એટલે ઉપરથી દેખાય છે બધા એકદમ ગંભીર મુદ્રામાં બેઠા છો, એટલે હું થોડો ટેન્શન આવી ગયો છું. આપણા ભારતીય શિક્ષણ મંડળના ગુરુકુલ પ્રકલ્પના પ્રમુખ આચાર્ય ડૉક્ટર દીપકજી કોઈરાલાજી, વડોદરા મહાનગરના ઉપાધ્યક્ષ શાસ્ત્રીજી અને વડોદરા મહાનગરના આપ સૌ દાયિત્વવાન ભારતીય શિક્ષણ મંડળના કાર્યકર્તાઓ. તો એક સ્ટોરીથી મારે શરૂઆત કરવી છે. સાંભળવી છે ને સ્ટોરી? એટલે આ તમારામાંથી ઘણા લોકો ગુજરાતી બરાબર છે કે હિન્દી બોલું? આવે છે ને ગુજરાતી? તો એક બહુ સરસ વાર્તા મેં એક પુસ્તકમાં વાંચી હતી. એક ગામ હોય છે અને એક ગામમાં એક કુંભાર હોય છે. કદાચ તમારામાંથી ઘણા લોકોએ કદાચ એ વાર્તા સાંભળી હશે. એક ગામમાં એક કુંભાર હોય છે અને એક વ્યાપારી હોય છે. સાંભળી છે? તો કુંભાર વ્યાપારીને એમ કહે છે કે યાર હું આટલી મહેનત કરું છું, દિવસ રાત રહીને માટીના અલગ અલગ વાસણો બનાવું છું, અલગ અલગ વસ્તુઓ બનાવું છું, કેટલી મહેનત કરું છું, અને હું તમને જોઉં છું તમે મારા જેટલી મહેનત નથી કરતા, ફ્રી હો છો મોટા ભાગે, છતાં તમે આટલા ધનવાન છો અને આટલું પરિશ્રમ આટલી મહેનત કર્યા પછી પણ હું તમારા જેટલો ધની નથી. તો તમારી પાસે પૈસા બનાવવાની મશીન છે કે શું? પેલો કે હા બિલકુલ છે, હું પૈસા બનાવી શકું છું. પેલો કે કઈ રીતે? એમ કે જેમ તારી પાસે માટીના વાસણો બનાવવાની કલા છે એમ હું માટીના પૈસા બનાવી શકું છું. પેલાને તો પેલા મજાક લાગ્યું. એ કે ના હું મજાક નથી કરતો, ખરેખર કહું છું અને તને પણ શીખવાડી શકું. એ કે કઈ રીતે? એમ કે કામ કર, તું મને 1000 માટીના રૂપિયા બનાવીને આપ, એને હું ઓરિજિનલ પૈસામાં કન્વર્ટ કરીને તને બતાવી શકું. તો શરૂઆતમાં તો કુમારને થયું કે આ મજાક કરે છે અને વાત મજાક એવી જ છે, આવું કઈ હોતું હશે. પણ એને ટાળવા માટે કે વાત પૂરી કરવા માટે પેલો કહે છે હા હું તમને બનાવી આપીશ. પેલો કે સારું, કે તું મને 1000 માટીના રૂપિયા બનાવી આપ, એને હું 6 મહિના પછી તને ઓરિજિનલ કરન્સી બનાવી આપીશ. એટલે બંને પછી છૂટા પડે છે. થોડા દિવસો પછી વ્યાપારીને કુમાર મળે છે રસ્તામાં ક્યાંક. તો એને પૂછે છે ભાઈ પેલા પૈસાનું શું થયું? માટીના પૈસા બનાવવાનો હતો તે? એને કે યાર મજાકમાં લે છે, બનાવશું ત્યારે જરા વ્યસ્ત છું, એમ કે બિઝી છું, બનાવી આપીશ. એમ કરીને પાછા છૂટા પડે છે. પાછો મળે છે એટલે પાછો વેપારી પૂછે છે ભાઈ પેલા પૈસાનું શું થયું? કે હા યાર બનાવું છું, એમ કે ચાલ ને હવે. પછી 4 લોકો વચ્ચે ત્રીજી વાર વ્યાપારીને કુંભાર મળે છે. હવે વ્યાપારી અહીં માટીના રૂપિયા એવું બોલવાનું બંધ કરે છે અને ખાલી એટલું કહે છે કે ભાઈ પેલા પૈસાનું શું થયું? એમ કે હા બનાવું છું, અત્યારે તહેવાર છે, થોડું કામમાં તેજી છે, આ જેમ જ પૂરું થાય તને બનાવી આપીશ. એટલે આ વ્યાપારી આવું સતત બોલવાનું ચાલુ રાખે છે. જ્યાં 4 લોકો વચ્ચે કુંભાર દેખાય એટલે એને પૂછે ભાઈ પેલા પૈસાનું શું થયું? તો કે બનાવું છું ભાઈ. પાછા 4 લોકો મળે, 2 લોકો વચ્ચે ઊભો હોય ત્યારે પૂછે ભાઈ પેલા પૈસાનું શું થયું? એમ કે બનાવી આપું છું. પાછો મળે એટલે પૂછે ભાઈ પેલા પૈસાનું શું થયું? એમ કે દિવાળી પછી બનાવી આપું છું. એમ કરીને 6 મહિના પસાર થઈ જાય છે અને એક દિવસે વ્યાપારી કુંભારને પંચાયતમાં બોલાવે છે અને ક્લેમ કરે છે, દાવો કરે છે કે આ મારા પૈસા નથી આપતો. અને બધા વચ્ચે એને કહે છે 6 મહિનાથી આને હું 1000 રૂપિયા કે જે અમાઉન્ટ હશે આપણે સમજવા માટે મેં 1000 કીધું છે કે 6 મહિનાથી આ મારા પૈસા નથી આપતો. તો પેલો કે હેના પૈસા? કયા પૈસા? કે કયા પૈસા? 4 લોકો જેટલા લોકોની વચ્ચે એને પૈસા માંગ્યા હતા એ લોકોને પૂછે છે તે દિવસે તમે ઊભા હતા ગામમાં, મેં આને પૈસા માંગેલા અને હા પાડી હતી કે નહીં? એ કે હા પૈસા આપવાની અને હા તો પાડી હતી, એગ્રી તો થયો. એવા 12-15 લોકો જેમને વ્યાપારીને કુંભાર પાસે પૈસા માંગતા અને કુંભારે પૈસા આપવાનું એગ્રી કર્યું હોય એવા 12-15 સાક્ષી મળી જાય છે. પછી પણ કુંભાર કહે છે ભાઈ એ તો માટીના પૈસાની વાત હતી અને વ્યાપારી કહ્યું કે માટીના પૈસા આપો તો એના હું ઓરિજિનલ રિયલ પૈસા બનાવીશ. પણ આ વાત બધાને પચતી નથી. આવું કઈ હોતું હશે? હવે પૈસા નથી આપવા એટલે આ બધા બહાના કરે છે.
આપણા ત્યાં વિઝડમ સ્ટોરીઝ દ્વારા આપવાની પરંપરા છે. એટલે કુંભારને વ્યાપારીની કથા કહેવા પાછળ શું મતલબ છે, શું સમજવાનું શું છે, તો આને કહેવાય છે નેરેટિવ. છેલ્લા 6 મહિનાથી વ્યાપારી યોજનાબદ્ધ રીતે ગામમાં કથ્ય નિર્માણ કરતો હતો, જેને અંગ્રેજીમાં નેરેટિવ કહેવાય છે. જ્યારે જ્યારે વ્યાપારી પૈસા માંગતો હતો ત્યારે કુંભારે માટીના પૈસા એવો ઉલ્લેખ ન કરતા હલકામાં લીધું અને હા પાડ્યું, અને અંતે એને પછી પૈસા આપવા પડે છે. અને કુંભારે જે વાત કરી એ વાત કોઈને પચતી નથી, એ વાતમાં કોઈને કઈ સત્યતા દેખાતી નથી, એટલે એને બધા ઇગ્નોર કરે છે ને વ્યાપારી સાચો છે અને તારે પૈસા આપવા જ જોઈએ, કેમ કે 12-15 લોકો એના સાક્ષી છે. આને કહેવાય છે નેરેટિવનું યુદ્ધ, નેરેટિવની લડાઈ. આ કેવી લડાઈ છે? તો હું તમને પૂછું અથવા કોઈને પણ કોઈ પૂછે કે અત્યાર સુધી દુનિયામાં સૌથી વધારે ઘાતક કયું શસ્ત્ર છે, સૌથી વધારે વિધ્વંસક શસ્ત્ર કયું છે, તો બધા એમ કહે છે કે ન્યુક્લિયર વેપન. એવું જ કહે છે ને કે બીજું કઈ છે તમારા ધ્યાનમાં? કઈ છે બીજું? તો મોટા ભાગના લોકો ન્યુક્લિયર વેપનને એવું સમજે છે કે આ બહુ જબરદસ્ત અને સૌથી વધારે વિધ્વંસક શસ્ત્ર છે. પણ એના કરતા વધારે, અને હું મારા મનનું નથી બોલતો, યુરી બેન્ઝનેવ નામનો રશિયન સ્પાય અહીં હતો, એણે કીધું અમે જે અહીં નેરેશનની પ્રોસેસ લાંબા સમય માટે કરી એનો પરિણામ ન્યુક્લિયર એક્સપ્લોઝન કરતા વધારે ડેન્જરસ એના પરિણામ આવે એવું અમે કામ કરતા હતા. મહાભારતના પ્રજાગરણ પર્વ, ઉદ્યોગ પર્વ પણ એને કહેવાય છે. તમારામાંથી ઘણા સંસ્કૃતના સ્કોલર છે, એમને ખબર હશે. તો હવે યુદ્ધ શરૂ થવાનું છે મહાભારતનું. ધૃતરાષ્ટ્ર ચિંતામાં છે કે આનાથી તો બહુ નુકસાન થશે, રાજ્યનું એક જ કુટુંબના લોકો મરશે, આખા રાજ્યના અનેક સૈનિકો મરશે, કરવું શું? તો આગલી રાત્રે વિદુરને બોલાવે છે કે આને ટાળવાનો કોઈ ઉપાય નથી કે. ત્યારે વિદુરે કીધેલો એક શ્લોક આ નેરેટિવની લડાઈ શું છે અને નેરેટિવ એટલે શું અને કેટલું ભયાનક છે એ સમજાવે છે. વિદુર કહે છે, એકમ વિશરસો હંતિ શસ્ત્રેણ એકશ્ચ વધ્યતે સરાષ્ટ્રમ સપ્રજમ હંતિ રાજાના મંત્ર વિપ્લવ. કે તમે કોઈને વિષ આપો, ઝેર આપો તો એક માણસ મરશે. શસ્ત્રેણ એકશ્ચ વધ્યતે, શસ્ત્ર પ્રયોગ દ્વારા પણ એક સમયે એક માણસને તમે મારી શકો. પણ મંત્ર વિપ્લવ એક એવી વસ્તુ છે કે એ જો થઈ જાય તો સરાષ્ટ્રમ એ રાષ્ટ્ર, સપ્રજમ એ પ્રજા, રાજાના મંત્ર વિપ્લવ, રાજા સહિત, રાજ્ય સહિત, પ્રજા સહિત સમૂળ રાષ્ટ્રનો નાશ મંત્ર વિપ્લવ દ્વારા થાય છે. એટલું ભયાનક આ યુદ્ધ છે. અને આ યુદ્ધની વિશેષતા એ છે કે એ દેખાતું નથી. જ્યારે થતું હોય ત્યારે લાગતું જ નથી કે આવું કોઈ યુદ્ધ છે. યુદ્ધ પૂરું થઈ જાય, નુકસાન થઈ જાય ત્યારે ધ્યાન આવે છે કે આ તો પૂરું થઈ ગયું. આપણી સામે વર્તમાન ઉદાહરણ બાંગ્લાદેશનું છે. અચાનક કોઈ યુથ કોલેજના સ્ટુડન્ટ્સ ભેગા થયા અને પ્રધાનમંત્રીના ઘર પર હુમલો કર્યો અને નીકળી આવ્યા. એ દિવસે એ યુદ્ધ નથી થયું. એ તો લાંબા સમય સુધી કોઈ સમાજને બ્રેઇન વોશ કરીને નવી આઈડેન્ટિટી જ્યારે આપવામાં આવતી હતી, નવા નેરેશન્સ જ્યારે બનાવવામાં આવતા હતા, જેને કોઈએ ગંભીરતાથી લીધું નહીં અને પરિણામે એક સંપૂર્ણ ટેરિટરી, એક રાજ્ય નષ્ટ થયું. હવે એમાં કંઈ ના થઈ શકે તરત, કેમ કે થતું હતું ત્યારે કોઈને ધ્યાન પર નહીં આવ્યું. હવે આ મંત્ર વિપ્લવ નામના શસ્ત્રનો પ્રયોગ ભારત વિરુદ્ધ, તમારી ને મારી વિરુદ્ધ થઈ ચૂક્યો છે. અને જો આપણને એવું લાગતું હોય કે નથી થયો તો સમજવું કે આ વેપન પૂરેપૂરું આપણને ખતમ કરી ચૂક્યું છે. આપણે એના વિક્ટિમ બની ચૂક્યા છે. આપણે મેકોલેનું નામ સાંભળ્યું છે ને મેકોલેનું નામ? એના પહેલા ચાર્લ્સ ગ્રાન્ટ નામના એક ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પ્રમુખે ભારતમાં આ આઇડિયોલોજિકલ સબવર્ઝન અથવા મંત્ર વિપ્લવ અથવા આ ગ્રેટ પ્રોસેસ ઓફ બ્રેન વોશિંગ કઈ રીતે કરવી એનું ડોક્યુમેન્ટ બનાવ્યું,
જે ડોક્યુમેન્ટના આધારે ઓબ્ઝર્વેશન્સ ઓન સ્ટેટ ઓફ સોસાયટી અમોંગ બ્રિટિશ રૂલ એવું એક ડોક્યુમેન્ટનું કંઈક નામ છે. એ ડોક્યુમેન્ટના આધારે પછી 1835 માં મેકોલે મિનિટ્સ ઓફ એજ્યુકેશન એવા નામે પ્રસિદ્ધ છે 1835. એમાં મેકોલે શું કહે છે કે આ રાષ્ટ્રને લાંબા સમય સુધી ગુલામ રાખવું હોય, દાસ રાખવું હોય, દુર્બળ બનાવીને રાખવું હોય, બ્રિટનની કોલોની બનાવીને રાખવું હોય તો આપણે 4 વસ્તુ કરવાની છે. હવે આપણે બીજે જવાનું જરૂર નથી, આપણે જાતે જોવું કે શું ખરેખર આપણે એવા બન્યા છે અથવા નથી બન્યા. એ શું કહે છે મેકોલે મિનિટમાં? મૂળ વાત શું છે? એવું એજ્યુકેશન, એવી શિક્ષા આપવી જેનાથી શું થશે? ટુ ક્રિએટ અ ક્લાસ ઓફ સિટીઝન્સ who will be Indian in color and blood. આ શિક્ષા શેના માટે આપવાની છે? કે એવા સિવિલિયન્સનો, નાગરિકોનો સમૂહ બનાવવાનો છે જે કેવો હશે? રંગ અને રક્તથી જે ભારતીય હશે, દેખાશે ભારતીય જેવો જ, રંગ પણ ભારતીય લોકો જેવો હશે, રક્ત પણ ભારતીય લોકોનું જ હશે. પણ આ શિક્ષા જે લેશે એની 4 વસ્તુ અંગ્રેજો જેવી, ક્રિશ્ચિયન્સ જેવી કરવાની છે. એવું કહે છે ઇન્ડિયન ઇન બ્લડ એન્ડ કલર એન્ડ બ્રિટિશ ઇંગ્લિશ ઇન ટેસ્ટ, ઓપિનિયન, મોરાલ્સ એન્ડ ઇન્ટેલેક્ટ. 4 વસ્તુમાં વ્યક્તિ અંગ્રેજો જેવો, વેસ્ટર્ન સમાજ જેવો, ક્રિશ્ચિયન્સ જેવો, ઇંગ્લિશમેન જેવો હોવો જોઈએ. ટેસ્ટમાં, ઓપિનિયન્સમાં, મોરાલ્સમાં અને ઇન્ટેલેક્ચ્યુઅલી. તો જે આ એજ્યુકેશન લે છે એ વ્યક્તિ ટેસ્ટમાં, ઓપિનિયનમાં, મોરાલમાં, ઇન્ટેલેક્ટમાં અભારતીય હોય છે કે નહીં? હોય છે કે નહીં? પછી આપણને છેલ્લે દુઃખ થાય કે ભારતના જ યુવાનો, ભારતના જ અધ્યાપકો, ભારતના સંશોધનકર્તા, ભારતના ફિલ્મ મેકર્સ, ભારતના મીડિયાવાળા, ભારતમાં કોલમ રાઇટર્સ, દરેક ભારતના વ્યક્તિ ભારતની વિરુદ્ધ ઊભા થયેલા આપણને દેખાય છે. અને આપણને એમ થાય છે યાર આવું કેમ છે? આ તો બહુ સારા પરિવારનો છોકરો હતો, 2 વર્ષ 3 વર્ષ દિલ્હી ભણવા ગયો, બરોડા ભણવા આવ્યો, સુરત ભણવા ગયો, મુંબઈ, બેંગ્લોર ગયો, અને 3-4 વર્ષમાં પોતાની ભાષા, સંસ્કૃતિ, ધરોહર પ્રત્યે ન માત્ર ઉદાસીન થયો, ઘૃણા કરવા વાળો બન્યો, એને ગાળ આપવા વાળો બન્યો. અને આ તો જેટલું જલ્દી બને છોડી દેવું જોઈએ એવી માનસિકતા વાળો 3 થી 4 વર્ષમાં કોલેજમાં, યુનિવર્સિટીમાં ભણવા જાય છે, ત્યાંથી પીએચડી માસ્ટર્સ કરીને આવે છે અને એને પોતાના ઘરનું બધું જ છોડી દેવા જેવું લાગે છે. પછી આપણને શોક થાય છે આવું કેમ થયું? છોકરો તો નાનો હતો ત્યારે બહુ આધ્યાત્મિક હતો, ચાલો કરીને શાળામાં જતો, મા બાપના ચરણ સ્પર્શ કરીને શાળામાં જતો, હવે આવો થઈ ગયો છે. ત્યારે કઈ હાથમાં આવતું નથી. વાત એવી છે આ પ્રોસેસ ઓફ, એને યુરી કહે છે ગ્રેટ પ્રોસેસ ઓફ બ્રેન વોશિંગ. એક લાંબી પ્રક્રિયા છે બ્રેન વોશિંગની, કે જેના પછી વ્યક્તિ પોતે જાતે એ જે છે એનું જે સેલ્ફ છે, સ્વ છે, એની ઘૃણા કરે છે. આ પ્રયોગ આપણા દેશમાં છેલ્લા અનેક સમયથી થઈ રહ્યા છે. એના અનેક ઉદાહરણ છે. આપણે આપણા જે શિક્ષિત સમાજને જોઈએ તો આપણને એકદમ નાની મોટી વસ્તુઓમાં એ ધ્યાને આવે છે. વી ફીલ પ્રાઉડ, ફ્લુઅન્ટ બ્રિટિશ એક્સેન્ટમાં અંગ્રેજી બોલવાનો આપણને ગૌરવ થાય છે. અને કોઈ હાવ ગામડિયા ભાષામાં બોલે તો આપણને એવું લાગે છે આ મારા કરતા ઓછો સમજદાર છે. અને કોઈ બ્રિટિશ એક્સેન્ટમાં બોલે તો આપણને લાગે છે વિદ્વાન છે. આ એક એનો દાખલો છે. આવા અનેક દાખલા આપણે જોઈ શકીએ કે જેનાથી ધ્યાને આવશે કે આ મંત્ર વિપ્લવની પ્રોસેસ અહીં લાગુ થયેલી છે. આવું અમેરિકામાં પણ થયું. એના જે નેટિવ અમેરિકન્સ, મેક્સિકન, માયા, ઇન્કા લોકો હતા, ત્યાં લોકો જ્યારે ગયા ત્યારે શું કર્યું? તેના માયા અને ઇન્કાસ જે ત્યાંના મૂળ નિવાસી છે એના બાળકોને ઉપાડી લઈ ગયા જબરદસ્તી. એ તમારા દીકરાઓને, દીકરીઓને કમ્પલસરી ક્રિશ્ચિયન જે એ લોકોની રેસિડેન્શિયલ સ્કૂલ્સ છે એમાં જ ફરજિયાત તમારે ભણાવવા પડે. હમણાં 2 વર્ષ પહેલા પોપે કેનેડામાં જઈને માફી માંગી કે અમે આ રેસિડેન્શિયલ સ્કૂલમાં
કેનેડિયન જે મૂળ કેનેડિયન લોકો છે એમની સાથે એમના વિદ્યાર્થીઓ સાથે મેં બહુ ખોટું કર્યું છે, કેમ કે આમ કોઈ બિલ્ડિંગ બનાવતી વખતે ઉત્ખનન નહીં, પેલું પાયો નાખીએ ને એ ખોદકામ કરવા ગયા અને 150 થી વધુ નાના બાળકોના હાડકા મળ્યા. એટલે એ બાળકો જે 200, 250, 300 વર્ષ પહેલા નેટિવ લોકોના બાળકો જ્યારે સ્કૂલ ભણવા ગયા હતા ત્યારે અલગ અલગ રીતે જે એમને ટોર્ચર થયું એમાં એ છોકરા જે મરી ગયા એમને ત્યાં જ દાટી દીધા, મા બાપને પણ નથી શોધ્યા. આ સ્કૂલોમાં થતું શું કે પહેલા દિવસે બાળક આવે તો આ જે માયા લોકો છે, રેડ ઇન્ડિયન્સ એવા નામે આપણે ઓળખીએ છીએ એમને, આ માયા લોકોની એક બેઝિક કોઈ પણ સંસ્કૃતિની એક બે ચાર વસ્તુ એકદમ કોમન ને મૂળ તત્વવાળી હોય છે. એ લોકો લાંબા વાળ રાખે, એ લોકોને વાળ લાંબા રાખવા એ માયા લોકોની, ઇન્કા લોકોની એક સામાન્ય મૂળ ઓળખ છે. તો પહેલા દિવસે જ્યારે આ માયા ઇન્કા બાળક સ્કૂલમાં લાવવામાં આવે, સૌથી પહેલા એના વાળ કાપવામાં આવે અને જેમ યુરોપમાં, ઇંગ્લેન્ડમાં જે હેરસ્ટાઇલ હોય છે તપેલી કટ એવું કહેવાય છે આપણા ત્યાં, એવા એના વાળ, એ રીતે એના વાળ, એને હેરસ્ટાઇલ એવી આપવામાં આવે. બીજું કામ થાય એનું નામ બદલવામાં આવે અને એની સંસ્કૃતિને દર્શાવતા નામ બદલીને જેનો કોઈ અર્થ નથી એવા નામ આપવામાં આવતા. તમને આશ્ચર્ય થશે, આમાંથી જે અમુક લોકો બચેલા છે ને આજે પણ અમેરિકામાં જીવે છે, એમાંથી અનેક લોકો હવે સામે આવ્યા છે. તો એમાં એક બેન આવીને આવો ઇન્ટરવ્યુ આપ્યો તો એને કીધું મારું નામ એ લોકોએ પાડ્યું હતું નંબર 99, કોઈનું નામ હતું નંબર 1, કોઈનું નામ હતું 23, એટલે એને બોલાવવાનું 23 કમ હિયર, એનું કોઈ નામ જ નથી. તો આવા અર્થહીન નામો કેમ આપવામાં આવતા? જ્યારે 3 આંગ્લ મરાઠા યુદ્ધ થયા અને 1818માં અંગ્રેજોએ ભારતનો કબજો લીધો ત્યારે સૌપ્રથમ માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન નામનો અધિકારી છે, એને પહેલો આદેશ આપ્યો કે આ જે શિવાજી મહારાજના કિલ્લા છે એ બધા તોડી પાડો. રાજ્ય મળ્યું તો કિલ્લા તોડવાની શું જરૂર હતી? કે આ જ્યાં સુધી હશે ત્યાં સુધી આ લોકોની પ્રેરણા નષ્ટ નહીં થશે. અમેરિકન નેટિવ લોકોના વાળ કાપવા, નામ બદલવા પાછળ પણ આ જ વિજ્ઞાન છે કે જે કંઈ તમને પ્રાણ શક્તિ આપે છે, ઉર્જા આપે છે, એનાથી ડિસ્કનેક્ટ કરો. અને એ માત્ર એકેડેમિક્સ દ્વારા થાય છે એવું નથી, આપણી ફિલ્મો દ્વારા થાય છે, આપણા રિસર્ચ પેપર્સ દ્વારા થાય છે, આપણા જે મીડિયા વાળા ડિબેટ્સ કરે છે એના દ્વારા, આપણા ત્યાં જે ગીતો લખાય છે એના દ્વારા થાય છે. પેલો અક્ષય કુમાર, પેલું ને શાહરુખ ખાનનું એક બહુ પ્રસિદ્ધ ગીત છે, પેલું ટ્રેનની ઉપર કયું ગીત છે? છૈયા છૈયા. એ તમે ગીત આખું સાંભળશો તો તમારા ધ્યાને આવશે આ ગીત જ લખાયું છે ભારતના યુથને સબવર્ટ કરવા માટે. ઓ યાર હે વો ખુશ્બુ કી તરહ जिसकी जुबान उर्दू की तरह. એ પિક્ચરમાં કોઈ મુસ્લિમ બેકગ્રાઉન્ડ વાળી સ્ટોરી નથી. આયત કી તરહ મિલ જાય કઈ આવું છે ને. તો આવા અનેક ગીતો જેનાથી આ દેશની યુવા પેઢી સબવર્ટ થાય એના સિસ્ટમેટિક પ્રયત્ન થયા છે. એના પર અનેક પુસ્તકો લખાઈ છે. આ રશિયાના કોમ્યુનિસ્ટો દ્વારા સિસ્ટમેટિકલી ભારતના ફિલ્મ મેકર્સને, પ્રોડ્યુસર્સને, સ્ટોરી રાઇટર્સને, સ્ક્રિપ્ટ રાઇટર્સને, ગીતો લખનારા લોકોને રશિયામાં બોલાવીને એક યોજનાબદ્ધ રીતે ભારતીય સંસ્કૃતિથી એ લોકો વિમુખ થાય એના લાંબા ગાળાના પ્રયત્ન થયા છે અને આપણા ધ્યાનમાં પણ આવતું નથી. આ જ્યારે થતું હોય છે ત્યારે ધ્યાનમાં નથી આવતું. બંગાળમાં 70% વસ્તી મુસલમાન થઈ એટલે પાકિસ્તાનમાં સામેલ થઈ. બરાબર છે ને? બરાબર છે ને? જે પૂર્વી પાકિસ્તાન બન્યું એમાં 70% મુસ્લિમ હતા, 30% હિન્દુ બચ્યા. તો આ 70% અરબસ્તાન, તુર્કિસ્તાનથી આવેલા મુસલમાનો હતા કે ભારતના જ હતા. બંગાળી ભાષા ને બંગાળી સંસ્કૃતિ બોલતા હિન્દુઓ જ હતા. પણ કોઈ મૌલાના હોય, કોઈ રઝાકાર હોય, ઇસ્લામનો પ્રચાર કર્યો, આપણને લાગ્યું નહીં સર્વધર્મ સમભાવ, ક્યાં ફરક પડતા હે, એમ કરીને આપણો એક મોટો વર્ગ, આપણા જ રક્તમાસના સગા ભાઈઓ મતાંતર કરીને જતા રહ્યા. આપણા ધ્યાનમાં નહીં આવ્યું. પણ એક દિવસે અચાનક ખબર પડી કે 70% વસ્તી ધર્માંતરિત, મતાંતરિત થઈ છે. આ જ્યારે થતું હોય ત્યારે ધ્યાનમાં નથી આવતું, થઈ જાય પછી ધ્યાનમાં આવે છે. તો આવું એક યુદ્ધ આપણા દેશમાં હજી પણ થાય છે. એવી શિક્ષા આપણને આપવામાં આવે છે કે જેનાથી તમારો અને મારો આત્મબોધ નષ્ટ થાય.
ભારત બોધ નષ્ટ થાય, શત્રુ બોધ નષ્ટ થાય, ઇતિહાસ બોધ નષ્ટ થાય. આ શું છે ઇતિહાસ બોધ, ભારત બોધ, સ્વબોધ? કે મારા દેશનો ઇતિહાસ શું છે, મારા દેશના મહાપુરુષો શું છે, મારા દેશની સંઘર્ષ અને વિજયની ગાથા શું છે, એની સ્ટોરી મારા મગજમાં જુદી હોય, તમારા મગજમાં જુદી હોય, બીજા કોઈક મગજમાં જુદી હોય. આવી અલગ અલગ સ્ટોરીઝ હોય, કોમન સ્ટોરી ના હોવી જોઈએ. જે મારો હીરો છે એ તમારા માટે વિલન હોવો જોઈએ. આ પ્રકારે શત્રુબોધ ખતમ થાય. અને આ દેશને તો કોઈ ઇતિહાસ હતો જ નહીં. આ દેશનો આરંભ જ થયો ક્રિશ્ચન મિશનરી ભારતમાં આવ્યા, અંગ્રેજો ભારતમાં આવ્યા અને આ અભણ, મૂર્ખ અને અંધશ્રદ્ધામાં ડૂબેલો સમાજ એમને માર્ગદર્શન આપીને શિક્ષિત કર્યો. અને આપણે અભણ હતા. અંગ્રેજોએ આવીને આપણને એજ્યુકેટ કર્યા. અને ભારતની શિક્ષા તો બ્રાહ્મણો પૂરતી મર્યાદિત હતી. અને ભારતની શિક્ષા માત્ર અધ્યયન કર્મકાંડ પૂરતી સીમિત હતી. આ તો ભલું થાય અંગ્રેજી મિશનરીઓનું, એમના ફોટા આપણે ઘરમાં મૂકવા જોઈએ, સેન્ટ ફ્રાન્સિસ્કોના ને બધા નામ છે લોકોના. આવું એક નેરેશન આપણી યુથમાં, આપણા સમાજમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યું કે આ દેશને અંગ્રેજોએ શિક્ષિત કર્યા છે. હવે આજ લોકો એવું માને છે કે ઋગ્વેદ પૃથ્વીનો સર્વપ્રથમ લિખિત ગ્રંથ છે. જો અંગ્રેજો આવ્યા પછી આપણે ભણતા લખતા થયા તો ઋગ્વેદ લખવા માટે થોમસ અલ્વા એડિસનના કાકા આવ્યા હતા. પણ જેમ વ્યાપારીએ વારંવાર બધા વચ્ચે બોલીને એક નેરેટિવ બનાવી દીધો, અને હુ કેર્સ, કોને ચિંતા છે કે સત્ય શું છે, કુંભારની વાત શું છે, પૈસા માટીના બનાવવાની વાત થઈ હતી કે એક્ચ્યુઅલ પૈસાની વાત હતી, કોને પડી છે? કોઈ એટલું અધ્યયન કરતું નથી, કોઈને સમય પણ નથી. બધાના જીવનમાં પોતપોતાના કામ છે. એટલે વારંવાર અનેક વર્ષો સુધી ભારત માટે જે કહેવાયું કે ભારત તો કાફલે બસતે ગયો और हिंदुस्तान बनता गया, આ દેશનો મૂળ છે જ નહીં કોઈ. આ તો બધા ભારતીય આવેલા છે, બ્રાહ્મણો ક્યાંકથી આવેલા છે, દક્ષિણ ભારતના. અત્યાર સુધી એવું હતું કે દ્રવિડ અહીંના છે, પણ હવે તો એવું કહે છે દ્રવિડો પણ ભારતના નથી, સાઉથ આફ્રિકાથી આવેલા છે. બ્રાહ્મણો ઇઝરાયલથી આવેલા છે, કોઈ ચીનથી આવ્યું હશે, કોઈ ખબર નહીં. એવું હવે આવશે થોડા દિવસો પછી, અમુક લોકો મંગળથી આવી નહીં હશે. અને ભારત ક્યારે દેશ હતો નહીં, કાફિલે બસતે ગયે. અહીંયા તો બંજર હતું બધું, કાફિલા આવતા ગયા और हिंदुस्तान बनता गया. પણ આપણે ક્યારેય લોકોને એવું નથી કીધું ભાઈ તમે નહોતા, તમારા દાદા નહોતા, એના દાદા નહોતા, ત્યારે પણ ભારત હતો. અને એવા લિખિત પુરાવા છે, અનેક એવા શ્લોક સંદર્ભ આપણી પાસે છે. અને ભારતને અંગ્રેજોએ નથી બનાવ્યું, ભારતને ઋષિઓએ બનાવેલું છે. ભદ્રમિષ્યંત ઋષય સ્વર્વિદસ્તપો દીક્ષામ ઉપસે દુરગ્રે તતો રાષ્ટ્રમ બલમ ઓજસ્ચ જાતમ તદસ્મય દેવા ઉપસન્નમંતુ. સાંભળ્યું છે ને? તો આપણે કેમ નહીં કીધું કે જ્યારે વેદોના ઋષિઓ ક્યારે ભારતની સ્થાપના કરી? ભારત ક્યારે બન્યો? સૃષ્ટિના આરંભમાં વેદોના ઋષિઓએ દીક્ષાપૂર્વક દુર્ધર તપ કર્યું અને એ તપ દ્વારા રાષ્ટ્રની ઉત્પત્તિ થઈ, બલની ઉત્પત્તિ થઈ, ઓજની ઉત્પત્તિ થઈ. તમે તો ત્યારે હતા પણ નહીં. પણ આવું ક્યારે આવશે? આપણે અધ્યયન કરીશું. આપણે આપણા ધર્મગ્રંથોને જાતે એક વખત ડીકોલોનાઇઝ્ડ થઈને આપણા ધર્મગ્રંથોનું, આપણી જ્ઞાન પરંપરાનું, આપણી લોક રીતિઓનું અધ્યયન કરશું ત્યારે. હવે આટલા આક્રમણ થયા, હજી નેરેટિવ્સની લડાઈ, અલગ અલગ અનેક અસંખ્ય વિમર્શ છે. એટલા વિમર્શ પ્રસ્થાપિત કર્યા છે કે આપણને એવું લાગે એક સમજીએ બીજો ધ્યાનમાં આવે, બીજો સમજીએ ત્રીજો ધ્યાનમાં આવે. એટલા કિયોસ બનાવી દીધો છે કે ખ્યાલ જ નથી આવતો આપણને. એટલા જાતના વિમર્શ પ્રસ્થાપિત કરી દીધા છે. આ મહિલા વિરોધી સમાજ હતો, ગલગલું છે, જ્ઞાતિ, દૂધ પીતી અને સતી વાળો દેશ હતો. આવું બધું આપણા માટે કહેવામાં આવ્યું. પણ એ લોકોના જ પૂર્વજોએ જે ભારતમાં તે સમયે આવ્યા, એના અમુક પ્રવાસી અહીં આવ્યા, એમને જે ભારતનું વર્ણન કર્યું છે એ તો એવું નથી. એ તો બહુ જુદું પ્રકારનું વર્ણન છે. હવે આ નેરેશનની લડાઈનો ઉપાય શું છે? તો યુરીએ પણ કીધું છે, આપણા ધર્મગ્રંથોમાં પણ છે કે આ યુદ્ધ જીતવું હશે તો આપણે શું કરવું? કેમ કે હવે યુદ્ધ એવું જ છે. હવે ક્યારે લગભગ મેદાનમાં યુદ્ધ થવાનું જ નથી, મનોભૂમિ પર બધા યુદ્ધ હવે થાય છે ને થનાર છે. તો એનો ઉપાય શું છે? સમાનો મંત્ર સમિતિ સમાની. મંત્ર વિપ્લવ સામે આપણે ટકવું હોય તો આપણો મંત્ર સમાન હોવો જોઈએ. આ રાષ્ટ્રની મૂળ જે અવધારણા છે, જે ઇતિહાસ છે,
એની બાબતમાં મનમાં કોઈ પણ પ્રકારનો સંભ્રમ નહીં હોવો જોઈએ. વિજ્ઞાન નિષ્ઠ તટસ્થ અધ્યયન દ્વારા એક સત્યને પુનઃ પ્રતિપાદિત કરવાનું છે. તથ્યનું નિર્માણ થતું હોય છે, સત્યનું નિર્માણ નહીં થતું હોય. સત્યનું શું થાય છે? ઉદ્ઘાટન થતું હોય છે. આપણે નેરેટિવ સામે આપણો નેરેટિવ પ્રસ્થાપિત નથી કરવાનો. સત્ય શું છે એ આવીને આપણે પ્રસ્થાપિત કરવાનું છે, તો આપણે આ લડાઈ જીતીશું. એમાં આપણી શું ભૂમિકા છે? શરૂઆતમાં ભારતીય શિક્ષણ મંડળની ઉદ્દેશિકા અહીં કહેવામાં આવી. શું છે? રાષ્ટ્રીય પુનરુત્થાન માટે, બોલો મારી સાથે, રાષ્ટ્રીય પુનરુત્થાન માટે, રાષ્ટ્રીય પુનરુત્થાન માટે પ્રાથમિક થી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી, પ્રાથમિકથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી સંપૂર્ણ શિક્ષણને સંપૂર્ણ શિક્ષણને ભારતીય મૂલ્યો પર આધારિત, ભારતીય મૂલ્યો પર આધારિત, ભારતીય સંસ્કૃતિની જડોથી પોષિત ભારતીય સંસ્કૃતિની જડોથી પોષિત અને ભારત કેન્દ્રિત બનાવવા માટે, અને ભારત કેન્દ્રિત બનાવવા માટે આ કામ કરવાનું છે. આ કઈ રીતે થશે? તો કીધું નીતિ, નીતિ, પાઠ્યક્રમ પાઠ્યક્રમ અને પદ્ધતિમાં અને પદ્ધતિમાં ભારતીયતા લાવવા માટે. ભારતીયતા લાવવા માટે આપણે શું કરવાનું છે? એકચ્યુઅલી ગ્રાઉન્ડ પર આપણે શું કરવાનું છે જેનાથી આ સિદ્ધ થશે? તો આપણે કરવાનું છે અનુસંધાન, અનુસંધાન, પ્રબોધન, પ્રબોધન, પ્રશિક્ષણ, પ્રશિક્ષણ, પછી શું છે? પ્રકાશન પ્રકાશન અને સંગઠન. આ કરવું આપણું કાર્ય છે. આપણે અનુસંધાન, પ્રબોધન, પ્રશિક્ષણ, પ્રકાશન અને સંગઠન કરશું તો ભારતની શિક્ષા પુનઃ એની નીતિ, પદ્ધતિ અને પાઠ્યક્રમ બદલાશે, જેનાથી આપણી શિક્ષા ભારત કેન્દ્રિત બનશે, ભારતીય મૂલ્યો પર આધારિત થશે, ભારતીય જડોથી પોષિત થશે અને જેનાથી આપણે શું મેળવીશું? આપણા દેશનું, આપણા રાષ્ટ્રનું પુનરુત્થાન થશે. અને પુનરુત્થાન થવું એટલે શું? વેદોમાં જે ચેતનાવાળા ઋષિઓ હતા એ ચેતનાયુક્ત, તેજસ્વી, ઓજસ્વી નાગરિકોનું, યુવાનોનું નિર્માણ થશે. અને આવા યુવાનો શું કરશે? સ્વામીજીના શબ્દોમાં જે સ્વામીજી કહે છે, હું મારી નરી આંખોએ જોઈ શકું છું કે ભારત માતા પુનઃ તેના સિંહાસન પર વિરાજિત થઈ રહી છે. અને આ વખતે એ પૂર્વમાં ક્યારેય નહોતી એટલી દૈદીપ્યમાન, ઓજસ્વી થઈને પોતાના મૂળ સ્થાનને પ્રાપ્ત કરી રહી છે. એ આપણા દ્વારા થશે. ભારતીય શિક્ષણ મંડળનું કામ કરવાનું છે. એટલે શું કરવાનું છે? કે ભારતને પુનઃ એનું સ્થાન અપાવવા માટે શિક્ષાના ક્ષેત્રમાં ઉત્ક્રાંતિ લાવવાની છે. હમણાં એક સિમ્બોયસિસ યુનિવર્સિટીમાં મારે એકાદ મહિના પહેલા જવાનું થયું હતું. આચાર્યજી બેઠા છે, મને બહુ અનુભવ નથી, પણ જે એક અમારા ત્યાં પેલા વિદ્યાર્થી હતો ત્યાં ભણવા ગયો, તો એને મેં પૂછ્યું તમારા ત્યાં પરીક્ષા કેવી થાય છે, ભણાવવાનું કઈ રીતે છે? તો એને કીધું કે અમારા ત્યાં ભાઈ એવું છે કે 10% ક્લાસ થતા હોય છે, પછી MBA કરવા ગયો છે એટલે એમ કે અમને સીધું માર્કેટમાં મોકલે, ત્યાંથી કંઈક રિસર્ચ કરીને લાવવાનું કે ત્યાંથી સર્વે લાવવાનું કે પછી એના પર ટીચર અમને ગાઈડ કરે. અને પરીક્ષા, રિટર્ન પરીક્ષા બહુ ઓછી હોય છે, ના બરાબર હોય છે, 25 માર્ક્સનું પેપર હોય છે. બાકીનું મૂલ્યાંકન ઓવરઓલ તમારું શું છે એના પર થાય છે. અને ક્લાસરૂમ ટીચિંગ ઓછી હોય છે, પ્રત્યક્ષ અનુભવ દ્વારા શીખવાડે છે. અને જ્યાં સુધી તમને કોઈ કોન્સેપ્ટ ક્લિયર ન થાય ત્યાં સુધી તમને પ્રમોટ નથી કરતા. આ બધું શું છે? આ ગુરુકુલ પેડેગોજી છે. આજે વિશ્વમાં અહીંયા તમારે ત્યાં હશે IB બોર્ડની બધી સ્કૂલો હોય છે, ખબર છે ને? IB બોર્ડ નામ સાંભળીને બહુ એકદમ રીચ ફીલિંગ આવે. છોકરો ત્યાં ભણતો હોય તો આપણને લાગે કે હવે આ જ ઉદ્ધાર કરવાનો છે આપણા કુલનો, એવા આપણા મનમાં ભાવ આવે. તો આ IB સ્કૂલ્સ એનો જે બોર્ડ છે એની ટીચિંગ મેથડ, જે પ્રકારનું એન્વાયરમેન્ટ એ લોકો ક્રિએટ કરે છે એ જ ગુરુકુલનું એન્વાયરમેન્ટ છે. ગુરુકુલ એટલે આપણા મગજમાં પાછો નેરેટિવ શું બેસાડી દીધો કે આ તો ધોતિયું પહેરીને આમ 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 કરવા વાળા છોકરા હશે, ચોટી રાખેલા, અને મંત્ર જાપ કરતા હશે, એટલું ગુરુકુલ છે. પણ આ જ ગુરુકુલમાં આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ અને આટલા શાસ્ત્ર શીખવાડવામાં આવતા, 64 કલાઓ શીખવાડવામાં આવતી. નાલંદાની વાત કરીએ છીએ, એ નાલંદામાં એસ્ટ્રોનોમી, એસ્ટ્રોફિઝિક્સ, ગ્રામર, લિટરેચર આવા અનેક ફેકલ્ટીઝનું અધ્યયન થતું.
અને પાછો આનો ખાલી ગૌરવ નથી કરવાનો અમારી નાલંદામાં આવું હતું. હવે વિશ્વના શ્રેષ્ઠ શૈક્ષિક સંસ્થાનોમાં ભારતના સંસ્થાન છે કે ના હોય તો આપણે આ ઇતિહાસનો ગૌરવ લેવાનો કોઈ અધિકાર નથી. આ ભારતીય જ્ઞાન પરંપરા હિન્દુ અધ્યયન, હિન્દુ સ્ટડીઝ કહીએ છીએ. અમારે ત્યાં હિન્દુ સ્ટડીઝ ચાલે છે તો લોકોને મગજમાં એવું થાય કે હિન્દુ સ્ટડીઝ ભણવાથી શું થશે, અને અમુક લોકોને એવું છે આપણું જે ગત વૈભવ હતું એની ચર્ચા કરવાની છે. એની ચર્ચા નથી કરવાની છે, પણ માત્ર ચર્ચા નથી કરવાની. આ જે આપણે બનાવેલું ઉત્કૃષ્ટ શિલ્પ હતું, જેને આપણે ભારતીય જ્ઞાન પરંપરા કહીએ છીએ, હિન્દુ અધ્યયન કહીએ છીએ, આ જેના આધારે વિકસેલું હતું ભારતના ઋષિઓએ. અને જ્યારે આપણે ઋષિ કહીએ છીએ ત્યારે એમાં પુરુષ પણ છે ને મહિલા પણ છે, ઋષિકાઓ કેવું કહીએ છીએ. આ ભારતના ઋષિઓએ તપના એક સ્તર પર જે તત્વને પ્રાપ્ત કર્યું એના આધારે જીવનના વિવિધ આયામોને પ્રકાશિત કરીને જે મેળવ્યું, જે આક્રમણના કારણે, આપણા દુર્ગુણોના કારણે આપણા પાસે આપણું ગયું, આપણે ગુમાવ્યું, હવે આપણે એ ચેતના ફરીથી મેળવવાની છે. એ ઋષિ ચેતના આપણે પ્રાપ્ત કરશું તો આપણે જે પૂર્વમાં વૈભવ બનાવ્યું હતું એ વૈભવ આપણે ફરીથી બનાવી શકશું. અને આપણે ભારતીય શિક્ષણ મંડળમાં કામ કરીએ છીએ તો આપણે શું કામ કરીએ છીએ તો ઈશ્વરે આપણને ભારતના પુનરુત્થાન માટે ભારતની શિક્ષાને ઠીક કરવાનો અવસર આપ્યો છે. અને તમે બિલકુલ હલકામાં નહીં લેતા. આપણે આ શું કરીએ છીએ, શિક્ષણ મંડળમાં કામ કરીએ છીએ એટલે શું કરીએ છીએ કે મેકોલે જે બધી ગડબડો કરી અને દુર્ભાગ્યે ભારતના અભાગે ભારત સ્વતંત્ર થયો પછી પણ ભારતની સરકારોએ ભારતની શિક્ષાને ઠીક તો નહીં જ કર્યું પણ ઓર વધારે બગાડ એનો શરૂ રાખ્યો. એ બધી વસ્તુઓ ઠીક કરવાનો આપણી પાસે અવસર છે. ભારતની શિક્ષા ઠીક થશે તો ઘણું બધું ઠીક થઈ જશે. એટલે એના માટે આપણે શું કરવાનું છે, વાત કરો. કંઈ ના કરી શકો તો 4 લોકો સાથે વાત કરો. એને આપણે પ્રબોધન કહીએ છીએ. એના અંદર બોધ જાગે એવી વાત આપણે કરવી જોઈએ, અનુસંધાન કરવું જોઈએ. ભારત એક સમયે આપણે કહીએ છીએ કે 66% વર્લ્ડ જીડીપી નો હિસ્સો આપતો દેશ હતો. ઇન્ડસ મેડિસનની પુસ્તકની બહુ ચર્ચા થઈ હતી. હવે કોઈ દેશ પછી કહીએ છીએ 33% હતો 1000 વર્ષ પૂર્વ સુધી. તો કોઈ દેશ, ધ્યાનથી સાંભળજો, કોઈ દેશ વિશ્વની 2/3 33% જીડીપી માં કોન્ટ્રીબ્યુટ કરતી ઇકોનોમી ક્યારે બને? કોઈ દેશ 33% જીડીપી ધરાવતો દેશ ક્યારે બને? એમને નથી બનતો. એના માટે એનો મતલબ અહીં એટલા પ્રકારના મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ હશે, ગુડ્સ હશે, એક્સપોર્ટ હશે, ઘણું બધું હશે. અત્યારે પેલા વિલિયમ ડેરમપોલ એવું નામ છે, એની ધ ગોલ્ડન રોડ નામની પુસ્તક આવી છે. એમાં એવું કહે છે કે આજે 50% દુનિયા એવા સ્થાન પર સ્થાપિત છે, એવા સ્થાન પર રહે છે જ્યાં એક સમયે ભારતના ઋષિઓએ, ભારતના વેપારીઓએ, ભારતના દાર્શનિકોએ, ભારતના કલાકારોએ એ જગ્યા પર કામ કર્યું હોય. એનો મતલબ શું થાય છે કે આપણા ત્યાં આટલા લેવલની ઇકોનોમી બની, એનો મતલબ એવા પ્રકારના બિઝનેસીસ અહીં હશે. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ એવું આપણે કહીએ છીએ, હે, વેપારની આપણી પોલિસી. તો એવી પોલિસીઝ હશે, એવી પોલિસીઝ બનાવનારા લોકો હશે કે જેનાથી આપણો વેપાર આટલો ઉન્નત થયો. આ બધું શેના આધારે થયું છે? આપણા ત્યાં શોધની એક પરંપરા. આપણે જોઈએ છે ઋતુચર્યા, દિનચર્યા, કેટલા વાગે ઉઠવું, ત્યાંથી માંડીને હ્યુમેનિટીઝ, સોશિયોલોજીના જે સબ્જેક્ટ છે, વિવાહ સંસ્થા, આ બધું આપણું જે છે, ત્યાંથી માંડીને પાણી શેમાં રાખવું, કયા પાત્રમાં રાખવું, ગ્લાસમાં નહીં રાખવું, લોટા જેવા આકારમાં રાખવું, ત્યાંથી માંડીને 2000 વર્ષથી જેને કાટ નથી લાગતો એવો લોહસ્તંભ બૃહદેશ્વરનું મંદિર કે જે 2000 વર્ષથી ઊભું છે, એમાં કોઈ લીકેજ નથી. આ બધી વસ્તુઓ આવી એમને નહીં આવી હોય. અનેક લોકોએ અનેક સમય સુધી સંશોધન કર્યું હશે, રિસર્ચ કર્યું હશે. એટલે આપણે આ બધું ગુમાવ્યું. એના કરતા વધારે દુઃખદાયી શું છે કે આપણે આપણી શોધ વૃત્તિ, રિસર્ચ એપ્ટિટ્યુડ પણ આપણે ગમાવી દીધો. એ શોધ પ્રવૃત્તિ, દરેક વસ્તુમાં વિજ્ઞાનનિષ્ઠ સાયન્ટિફિક મેથોડોલોજીના આધારે શોધ કરવાની આપણી વૃત્તિ, આપણી
આપણા એ ગુણ પાછા આવે એનાથી ભારત બનશે, એનાથી ભારતની શિક્ષા ઠીક થશે. એટલે મને એવું લાગે છે કે વિમર્શ અને આપણે ભારતીય શિક્ષણ મંડળ થકી શું કરવાનું છે એ મને થોડું એની ભૂમિકા, એની પ્રસ્તાવના આપવા માટે કહ્યું હતું. મને એવું લાગે છે કે મેં મારો પ્રયત્ન ઠીક કર્યો હશે. એવું કહીને કોઈ ચૂકભૂલ થઈ હોય તો મને ક્ષમા કરજો. ભારત માતા કી જય.